हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ બેજ વસ્તુથી સુપર ટેસ્ટી એવો નાસ્તો, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો નાસ્તો। ફક્ત 15 મિનિટમાં બની જતો આ નવો નાસ્તો। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમને અમારો રેસીપી ગમતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી તમને અમારા આવા વિડીયોની નોટિફિકેશન પહેલેથી મળતી રહે। તો ચલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો એક બાઉલમાં આપણે એક વાટકી પૌવા, જે નોર્મલ આપણે પૌવા હોય છે તે મેં લીધા છે। તેમાં આપણે પાણી એડ કરી અને એકદમ સરસ રીતે મેં ધોઈ લીધા છે। ધોઈ અને આપણે બીજું પાણી એડ કરી અને તેને પલળવા મૂકી દઈશું 5 મિનિટ માટે। તો આ રીતે એકદમ સોફ્ટ એવા પૌવા થઈ ગયા છે। તો એમાંથી પાણી નિતારી અને આપણે એક મોટા વાસણમાં પૌવાને એડ કરીશું। તો 2 વાટકી તેમાં આપણે મેં બાફેલા બટેટા એડ કર્યા છે। આપણે ઝીણું ઝીણું ચોપ કરેલું વેજીટેબલ્સ એડ કરીશું। તેમાં ડુંગળી, કેપ્સિકમ અને લીલા મરચાં એડ કર્યા છે। 1 ચમચી જીરું એડ કરીશું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી ધાણા એડ કરી ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું, 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું। જો તમારી પાસે ચાટ મસાલો ના હોય તો સ્કીપ પણ કરી શકો છો। અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે રેડ ચીલી ફ્લેક્સ તમે ઓછું વાપરી શકો છો। તો ત્યારબાદ આપણે બધું મિક્સ કરી અને એકદમ સરસ રીતે આ રીતે બનાવી લઈશું। તો બધું જ મિક્સ થઈ ગયું છે, બધું જ મસાલા સ્ટફિંગ આપણું રેડી છે। તો આપણે આ રીતે ગોળ શેપ આપી દઈશું। તો એકદમ સરસ રીતે આપણે તેલ પણ લગાવવાની બિલકુલ જરૂર નથી। એકદમ આ પૌવાનો નાસ્તો છે એટલે સરસ રીતે રાઉન્ડ શેપ બની જાય છે। તો આ રીતે આપણે બોલ્સ બનાવી લઈશું। તો હવે આપણે બાજુમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તો તેલ એકદમ ગરમ હોય ત્યારે જ આપણે તેને ફ્રાય કરવાના છે, નહીં તો બોલ્સ તૂટી જશે। તો એકદમ હાઈ ફ્લેમ પર તળી લેવાના। તો એકદમ સરસ રીતે બધા જ બોલ્સને મેં તળી લીધા છે। તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। તો ચાલો ફટાફટ સર્વ કરી લઈએ। આવી જ રેસીપી સાથે અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો તમે જોઈ શકો છો કે એકદમ ઉપરથી ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ, બે જ વસ્તુથી ફટાફટ બની જતો આ નાસ્તો, બાળકોથી વડીલોને ભાવે એવો ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો, તમે બ્રેકફાસ્ટ માટે પણ લઈ શકો તેવો નાસ્તો। તો જરૂરથી ટ્રાય કરજો। બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો। ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બને છે। તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બધાને બાય બાય।